તો આ છે આપણા રૈજીભાઈ ઝાલાનું ગુજરાતમાં ગુંજતું નામ રૈજીભાઈ ઝાલા. આપણે આવી ગયા છે ફાઇનલી દેવી દશા માતાજીના મંદિરે. આપણે આવે છે ફાઇનલી રૈજીભાઈ ઝાલાના ઘરે. તમે જોઈ શકો છો આ રૈજીભાઈ. સુખનો સૂરજ ઉગ્યો પીરજી દુઃખના દાડા ગયા રે. એમને મળે છે પણ બતાવી દો તમને. તમે જોઈ શકો છો મિત્રો. આ તમે જોઈ શકો છો અહીંયા બાબા રામદેવ પીર મહારાજના મંદિરે આપણા રૈજીભાઈ ઝાલા પણ આવ્યા છે મિત્રો. હો દુનિયાની સામે હું તો હારી ગયો છું. રૈજીભાઈ ઝાલા પ્રોપર અહીંયા ધામોદવણના જ છે. છે આપણા રૈજીભાઈ ઝાલાનું ગુજરાતમાં ગુંજતું નામ રૈજીભાઈ ઝાલાનું ગામ. તમે જોઈ શકો છો મિત્રો. આ ધામતવણ ગામનો પણ નજારો. તો મિત્રો આગળ પણ બન્યા રહો. ફેન કેમ છો? તો દરેક મારા મિત્રો મજામાં જ હશો. તો મિત્રો આપણે આવે છે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામ અને ખૂબ જ સારા એવા ભજનિક આપણા રૈજીભાઈ ઝાલાના ગામમાં મિત્રો. તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. તો બને રહેજો મિત્રો વિડીયોમાં. આગળ વિડીયો થવાનો છે ખૂબ જ જોરદાર. તમને રૈજીભાઈ ઝાલાનું ઘર પણ બતાવીશ અને ગામ પણ બતાવીશ, અને જો એવા ઘરે હશે તો એમની જોડે વાતચીત પણ કરીશું, એમનો પરિચય પણ બતાવીશ. તો મિત્રો બને રહેજો વિડીયોમાં. અને મારી કેસીવી યુટ્યુબ ચેનલને મિત્રો લાઇક, કોમેન્ટ, શેર અને હા, આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. ગોપાલ કાકા, અમારા ગોપાલ કાકા પણ અમારી સાથે આવ્યા છે. તો મિત્રો બને રહો આગળ વિડીયોમાં. વિડીયો થશે ખૂબ જ જોરદાર. જય માતાજી, જય બાબારી. આપણે આવી ગયા છે ફાઇનલી દેવી દશા માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો મિત્રો આ દશા માતાજીનું મંદિર રૈજીભાઈ ઝાલાના ગામમાં. ચેહર માતાજીનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો. આ છે ચેહરમાં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ગુજરાતમાં ગુંજતું નામ અને ખૂબ જ સારા એવા ભજનિક શ્રી રૈજીભાઈ ઝાલાના ગામમાં. આ તેમનું ઘર તમે જોઈ શકો છો. અને આ કાર પણ મિત્રો રૈજીભાઈની જ છે. તમે જોઈ શકો છો આ તેમનું મકાન મિત્રો. આગળ પણ આપણે જઈએ અને આગળ પણ એમની સાથે પણ મિત્રો ચર્ચા કરીએ થોડી ઘણી. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં. વિડીયો થશે ખૂબ જ જોરદાર. ફાઇનલી આપણે આવી ગયા છે રૈજીભાઈ ઝાલાના ઘરે. તમે જોઈ શકો છો અહીંયા રૈજીભાઈ બેઠા જ છે મિત્રો. જય માતાજી રૈજીભાઈ. જય માતાજી. તો મિત્રો પહેલાં તમને રૈજીભાઈના ઘરનો નજારો બતાવી દો. આ એવોર્ડ પણ એમને મળે છે એ પણ બતાવી દો તમને. તમે જોઈ શકો છો મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. પ્યોર સંતવાણીના બિતાજ બાદશાહ રૈજીભાઈ ઝાલા. તમે જોઈ શકો છો. અને આ બાબા રામદેવ પીર મહારાજ શ્રી હરિકૃષ્ણ દ્વારકાધીશ મહારાજનો પણ ફોટો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો એકદમ જોરદાર નજારો. મિત્રો આપણે ફાઇનલી રૈજીભાઈ ઝાલા સાથે વાત કરીશું મિત્રો. જય માતાજી રૈજીભાઈ. જય માતાજી. તો આપણે પહેલાં તો તમારો પરિચય આપો કે તમારું ગામ કયું છે, તમારું જિલ્લો, પછી તમારો તાલુકો એ પણ જણાવો આપણે ચાહક મિત્રોને. તો તમારું ગામ પહેલાં જ જણાય તો પબ્લિકને. પહેલાં તો મારું ગામ ધામતવણ, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ માં, અને રહેવાનું આંબલાવાળો વાસ. બરાબર. માં કુળદેવી શક્તિ. આમ અમે ઠાકોર મુદે વસ્તુ પણ માં શક્તિના પરિવારના અમે અમારું વંશ ઝાલા કુળ. રૈજીભાઈ ઝાલા મારું પોતે નામ. બરાબર. અને આ પરેશભાઈ તમારો બાબો થાય? મારો દીકરો થાય. બરાબર. મિત્રો આ પરેશભાઈ છે અહીંયા. અમારા ગોપાલ કાકા પણ અમારી સાથે આવ્યા. તો રૈજીભાઈ તમારી મતલબ ગાવાની શરૂઆત, આપણે ભજન ગાવાની શરૂઆત કેવી રીતે થઈ હતી એ જરા જણાવજો ને પબ્લિકને. આપણે હું નાનો હતો ત્યારે રામાપીના મંદિરે ભજન થતા હોય, ફરિયામ થતા હોય, ત્યારે સ્કૂલ જતા હતા. ત્યાં સ્કૂલમાં જતા એટલે સ્કૂલમાં નાના મોટા ફંક્શન હોય, આપણને ગાવાની ઘણી ઈચ્છા થાય. બરાબર. પણ આપણે કહી શકતા નતા કે ચાલો ભાઈ આપણે આમાં ભાવ ભજવીએ. ના 100%. પણ ત્યાંથી એક દાડો મનમાં એવું થયું કે લાવ રામાપીરના મંદિરે ભજન ચાલો તો જઈને આપણે થોડું આપણે ગઈએ. ત્યાંથી ગાયા એટલે અમારા ગામના વડીલોના જે મંડળીઓ ચાલતી હતા એમને પસંદ આવ્યું. એટલે એમને આપણને અવર જવર ત્યાં બોલાવે, ગવડાવે. એમ કરતાં કરતાં બાબારીની દયાથી આજે આપણે
આ મુકામે પાક્યા છે. ના ના બરાબર. અને તમે મતલબ ભજન ગાવાની શરૂઆત કેટલાથી કરી હતી? મતલબ પહેલા શરૂઆતમાં તો તમે સ્ટ્રગલ કરીએ છે એટલે કેમ કે મતલબ કે એમનેમ તો આટલું મોટું તમારું નામ બન્યું ને હોય, હા, એ તો બરોબર. ઘણી તકલીફ પડી હશે, ઘણું તકલીફ સ્ટ્રગલ તો કર્યું શું, છે. આખો પરિવારમાં આપણે મેન મોટો સભ્ય હું, પછી બધાનું વિચારવાનું, ઘડીકમાં ઉજાગરા કરે હોય, કામકાજ છોડીને ભજનમાં જવાનું થાય તો એક બાજુ કામ કરીને અડધી રાતે ચાલીને પણ ભજનમાં ગયેલા. આ બરાબર. બધા આવા સ્ટ્રગલો કરીને ભજનમાં ગયા. હમ. પરિસ્થિતિ મા બાપની ગંભીર હતી છતાંય આપણે બધું કામકાજ કરતા એક બાજુ રહ્યા અને ભજન પણ નહીં ધ્યાન આવ્યું. ના ના બરાબર બરાબર. તો એકાદું ભજન આપણા ચાહક મિત્રોને થોડું ઘણું સંભળાય તો તમે. આપણે આયા છે આટલા તો ચાહક મિત્રોને થોડું ઘણું ભજન પણ એકાદું અત્યારે તો સંભળાય. શું મારા 12 વીજના ધણીની દયાથી જે મારું પોતે મેં સોંગ જાતે લખ્યું હતું મહેનત કરી, એક રમત કરતા કરતા ચલો આ જાતે લખવું છે, કોઈને કારણ કે આપણને તાને કોઈનો સંપર્ક નતો, એટલે કોઈ ગીતકારને કહે તો આપણી કહે 5,000 કે 10,000 કે, પણ આપણને કોઈ આવું આપવાનું નતું. એટલે આપણે જાતે આમ વિચાર આવ્યો એટલે આપણને જે ફાવે એ આપણે લખીને યુટ્યુબમાં રજૂ કરવું. ના ના 100%. તો ત્યારે હર્ષિદી સ્ટુડિયો પશુન દ્વારા આપણે કીધું કે રજીભાઈ હું તમને આનું રેકોર્ડિંગ કરી આપીશ, તમે ગીત એક લખી લાવો. બરાબર. ત્યારે હું રજૂઆત કરી હતી, લખીને મેં 12 વીજના ધણી રામદેવનું એક સોંગ રજૂ કર્યું હતું, તારી દયાથી પીરજી મારા લહેરના દાડા આયા. આ સોંગ મેં યુટ્યુબ ચેનલમાં નાખ્યું હતું, મારું નેહલ સ્ટુડિયો વાળાએ રજૂઆત કરી હતી, હરણિયા ગામ. તો હું એ સોંગને રજૂ કરું છું. હો સુખનો સૂરજ ઉગ્યો પીરજી દુઃખના દાડા ગયા રે, સુખનો સૂરજ ઉગ્યો પીરજી દુઃખના દાડા ગયા રે, તારી પર તાપે પીરજી લહેરના દાડા લહેરના દાડા લહેરના દાડા આયા રે. આ સોંગ મારું નેહલ સ્ટુડિયોમાં ખૂબ જ સરસ, જોરદાર તમારો અવાજ છે અને જોરદાર ગાવાનો એટીટ્યુડ પણ પાવરફુલ છે રૈજીભાઈ. અને મતલબ તમે શરૂઆતમાં પહેલાં કેટલાથી પેમેન્ટથી આપણે ગાવાનું ચાલુ કર્યું છે? પહેલાં તો તમને એટલું બધું અમે પહેલા એક બાબારીની દયાથી એવું વિચારતા કે ગમે તેના તો પસંદ હોય કોઈ ભજનમાં કે તો અમે પોતે ચાલીને જઈએ, અડધી રાતે કોકના ભાડા કાં તો સાયકલ લઈને જઈએ, આવી રીતે કોકના કહીએ ચાલો આપણે બધા મિત્રો જઈએ તો કોકના સાધનો બેસીને જઈએ. અમને 5 રૂપિયા આલા તોય જતા રહીએ, 10 રૂપિયા આલા તોય જતા રહીએ, 20 રૂપિયા આપો તો જે આપો તાલા તો કશું ના આપો તો પ્રસાદ ભગવાનનો લઈને પણ પાછા આવીએ. ના ના આ રીતે સ્ટ્રગલો કરી છે, તારે આજે અમારું આપણું નામ થયું. ના ના વાત સાચી. મતલબ પહેલા એકદમ લોસમાં જ બધું પ્રોગ્રામો કર્યા. મસ્ત કરી. ના ના બરાબર બરાબર. અને મતલબ તમારા ફેમિલીમાં અત્યારે હાલમાં કોણ કોણ છે? અત્યારે મારી ફેમિલીમાં મેં 3 ભાઈ છે. બરાબર. મારી માતાજી છે, પછી અમારા 3 ભાઈના 2 ભાઈના ઘેરથી વાઈફ છે, મારા ઘેરથી, પછી મારા નાના ભાઈથી એમના પણ 3 દીકરા છે, મારે 2 દીકરા 2 દીકરી, અને નાનો ભાઈ એમના ઘેરથી એક્સપાયર થઈ ગયા, પણ એને પણ 2 દીકરા ભગવાન માતાજીની દયાથી. બરાબર. અને તમારા પરેશભાઈ પણ સિંગર જ છે ને? હા, એ પણ સિંગર છે. મારો નાનો બાબલો પણ સિંગર છે. ના ના બરાબર બરાબર. પણ અત્યારે એની ઉંમરના લીધે નાનો છે એટલે એને આપણે જેવું એને બજારમાં મૂક્યો નથી. ના ના વાત સાચી. અને તમારા ઇન્સ્ટામાં પણ ફોલોવર ખૂબ ઝડપી વધી રહ્યા છે. કારણ કે એ મારા 12 વીજના ધણી રામદેવની દયા, મા કુળદેવી શક્તિની દયા, મા જોગણીની દયા. અને યુટ્યુબમાં પણ બહુ ખૂબ સારું તમારું નામ ચાલી રહ્યું છે. હા. અને ફેસબુકમાં પણ તમારા ખાસા બધા ફોલોવર છે. તો એ બાબતમાં શું કહેવા માંગશો તમે? એમાં આજથી આપણે ઘણા નેહલ સ્ટુડિયોમાં સપોર્ટ કર્યો, સંદ્રાબે સપોર્ટ કર્યો, પછી આજે આપણને ગાંધીનગર જયંબે સ્ટુડિયો એમરે આપણા નવા ગીતો જે જૂના રામાપીરના પહેલા હતા એ આપણા મુખથી રજૂ કર્યા. બરાબર. પછી અમારા લોક ગાયક, કારણ કે આપણું ગુજરાતનું ઘરેણું કહેવાય બેચરભાઈ ઠાકોર, હા, એમરે પણ આપણને સપોર્ટ કર્યો. એમરે કીધું એમરે થોડી ઘણી એમરી ચેનલમાં હરી ચેનલમાં પ્રસ્તુત કર્યા. હવે અવારનવાર બધી ચેનલોમાં આપણા વિડીયો આપણા સમાજના રજૂ કર્યા. ત્યાં દરેકનો એમરો આભાર માનું છું, કારણ કે આજે એમરા લીધે આપણે આ ઓળખાણ થઈ, બધે હરતા પડતાથી આજે વાયરલ થયા છે. તો 12 વીજના ધણી રામદેવની પણ દયા, અને ઘણા મારા તાર યુટ્યુબમાં ભજનો બધા મિલિયન પર પહોંચ્યા છે. એટલે એ બધા હું તો એવું કહું છું કે મારા ખાસ મિત્ર, મારા ફ્રેન્ડ, આ એમનો બધો આભાર. ના કે આપણને અત્યારે યુટ્યુબમાં વાયરલ કરવા જઈએ, સાથ સહકાર પબ્લિકનો ના હોય
ત્યાં સુધી આપણે કશું આગળ થઈએ નહીં. ના ના વાત સાચી. ચાહક આપણા હોય, આપણા ચાહક ચાહક મિત્રો જે હોય, આપણને ચાહ છે ને, public એના લીધે હોય. આપણી અત્યારે મારા કરતી મોટા ચાહકો છે. ચાહકો. હું તો ઇમરા આજે આગળ, ભલે હું ઇમરા આગળ મોટો લાગુ પણ મને ઇમરે મોટો કર્યો છે. ના ના વાત સાચી. અત્યારે પબ્લિક છે તો આપણે છીએ, બાકી તો આપણે કોઈ ઓળખાણ નહીં પબ્લિક સિવાય. તો આપણે અમારી આ કેસીબી યુટ્યુબ ચેનલ છે. અમે ગુજરાતના દરેક નામી અનામી દરેક કલાકારોના ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને દરેક કલાકારોનું ઘર બતાવીએ છીએ, ગામ બતાવીએ છીએ. તો અમારી યુટ્યુબ ચેનલ વિશે પણ તમારા ચાહક મિત્રોને 2 શબ્દો કહો કે અમારી યુટ્યુબ ચેનલ કેસીબી વિલોગને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરે અને આવો ને આવો જ અમને સપોર્ટ આપતા રહે. નામ તમારું? જયેન્દ્ર. આ તમારા જયેન્દ્રભાઈની કેસીબી યુટ્યુબ યુટ્યુબ ચેનલ છે. તમારા દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે અમારા જયેશભાઈ કેસીબી યુટ્યુબને લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે અને શેર કરે અને અમારા જયેશભાઈને ખાસ આગળ યુટ્યુબ ચેનલ ચાલે એ રીતે શેર કરતા રહેજો. મિત્રો સપોર્ટ કરજો. અને મારા રજીભાઈ ઝાલા તરફથી દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી, જેવો મને વધાવો એવા મારા જયેશભાઈ યુટ્યુબ ચેનલને કેસીબી ને લાઈક, સબસ્ક્રાઈબ કરીને તમે શેર કરતા રહેજો. મિત્રો અત્યારે આપણને રેજીભાઈ ઝાલા લઈ જાય છે બાબા રામદેવ પીર મહારાજના મંદિરે. તો બન્યા રહો મિત્રો, આગળ પણ તમને મજા આવશે વિડીયો. ફાઇનલી આપણે આવી ગયા છે બાબા રામદેવ પીર મહારાજના મંદિરે. તમે જોઈ શકો છો આ બાબા રામદેવ પીર મહારાજનું મંદિર મિત્રો. ધામતવણમાં આવેલું 12 બીજના ધણી બાબા રામદેવ પીર મહારાજનું મંદિર આપણા રેજીભાઈ ઝાલાના ગામમાં મિત્રો આ મંદિર આવેલું છે. 12 બીજના ધણી બાબા રામદેવ પીર મહારાજનું મંદિર. અને આ મંદિર મિત્રો હમણાં જ ઉદ્ઘાટન કર્યું છે, નવું બનાવ્યું છે બાબા રામદેવ પીર મહારાજનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર અને કેટલું સરસ મંદિર બનાવ્યું છે. તમને નજીકથી પણ દર્શન કરાવું 12 બીજના ધણી બાબા રામદેવ પીર મહારાજના. તમે જોઈ શકો છો આ મિત્રો બાબા રામદેવ પીર મહારાજના પણ દર્શન કરી શકો છો. અને આપણે રૈજીભાઈ ઝાલા પણ અમારી સાથે આવ્યા છે મિત્રો. તો રૈજીભાઈ ઝાલાને પણ આપણે અહીંયા ભજન ગવડાવીશું એકાદું. આમે બી બાબા રામદેવ પીર મહારાજના મંદિરે આવ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા બાબા રામદેવ પીર મહારાજના મંદિરે આપણા રૈજીભાઈ ઝાલા પણ આવ્યા છે મિત્રો. અને આપણા સેવકશ્રી પણ છે. તો આપણે સેવક સાથે પણ થોડી ઘણી વાત કરીએ. જય માતાજી કાકા. જય બાબારી, જય માતાજી. તો મતલબ તમે અહીંયા સેવક છો એના મંદિરના? બરાબર. હમણાં જ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું કાકા? કેટલું થયું સમય? 15 દિવસ જેવું. તો મિત્રો આ કાકા અહીંયા 12 બીજના ધણી બાબા રામદેવ પીર મહારાજની સેવા પૂજા કરે છે અને ભગત છે આ કાકા પણ. અને આપણે રૈજીભાઈ ઝાલા પણ અહીંયા આવ્યા છે આપણી સાથે આપણને બાબા રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં દર્શન કરવા માટે. તો આપણે રૈજીભાઈ ઝાલા અહીંયા આવ્યા છે. તો આપણે 12 બીજના ધણી બાબા રામદેવ પીર મહારાજનું 1-2 ભજન તો આપણે એમની સાથે થઈ જ જાય. તો મિત્રો સંતવાણી આપણે એમની થોડી પણ સાંભળીએ, રૈજીભાઈ ઝાલાની પણ. તો રૈજીભાઈ આપણે એકાદું બાબા રામદેવ પીર મહારાજનું આપણે અહીં મંદિરે આવ્યા છે તો ભજન સંભળાય તો દરેક ચાહક મિત્રોને. આજે મારા 12 બીજના ધણી રામદેવનું જય 15 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને 16 તારીખે બાબા રામદેવની મૂર્તિની અહીં એક બિરાજમાન કરાયા હતા. બરાબર. પહેલાં એક નાનું મંદિર હતું. અત્યારે ગામના સપોર્ટથી સમગ્ર અમારા ગામ તરફથી અને 12 બીજના ધણીની દયાથી આજે અમારા ગામમાં આવું એક સરસ મજાનું મંદિર બની ગયું છે. અને આ બાબાની દયાથી આજે મને પણ ઘણા 12 ગામ બધા યુટ્યુબમાં બધે એક ઓળખાણ કરી છે. તમારી ઈચ્છા હોય તો આજે એના દયાથી આજે મારા મુક્તિમાં સરસ્વતીનો છે મને લોકો ઓળખે છે. 2 સોંગ રજૂ કરીશ. ના બિલકુલ દરેક ચાહક મિત્રોને 1-2 ભજન સંભળાવો. પણ ખાસ આજે લાવો આપી સાંભળવાનો, કારણ કે બધા મારા સંતવાણીના ઘણા બધા ભજનો યુટ્યુબમાં એમણે સાંભળ્યા જ છે. પણ આજે તમારી યુટ્યુબ ચેનલમાં કેસીબીમાં હું પણ આજે લોકો મને સાંભળે એ તરીકે રજી કરું છું. હો દુનિયાની સામે હું તો હારી ગયો છું, દુનિયાની સામે હું તો ખોટો પડ્યો છું, સાથ આપજે રે રોમા હારી ગયો છું, સાથ આપજે રે રામા હારી ગયો છું. હે બાળા બાળા રેજો તમે ભેળા મારા, મતલબી આ દુનિયામાં તમે
હારે હો મેં નાટેણાનો માર બેઠી રહ્યો છું સમયની રાહ હવે જોઈ રહ્યો છું સાથે આપજે રે રોમા હારી ગયો છું સાથે આપજે રે રોમા હારી ગયો છું જય બાબારી. બીજું પણ એકાદું ભજન સંભળાતો એકદમ જોરદાર યાર, એકદમ ખૂબ જ જોરદાર લાગ્યું આ ભજન ખરેખર. અને આ ટ્રેન્ડિંગમાં આ ભજન છે, તમે ગાયું એકદમ જોરદાર લાગ્યું. ખાસ કરીને આજે મારા 12 વીકના ધણીના ગુણ મારા પર એટલા બધા છે કે એક સમય મારી શરીરની આજે બાબારીની મોજડી સીવડાવી પહેરાવું તોય મારા એના ગુણ ના ચૂકવાય. ના 100%. ત્યારે 12 વીકના ધણી રામદેવને અને મા શક્તિની દયા મારી કુળદેવી માં આ બેનું બંનેનું મિક્સ હું એક સોંગ રજૂ કરી ત્યારે હો મારા ચોમડાની સેવડાવ ફિરજેની મોજડી મારા ચોમડાની સેવડાવ ફિરતા મારી મોજડી હે તોય તમારા ઋણ ના ચૂકવાય રે હે બાબારી મારા ચોમડાની સેવડાવ તમારી મોજડી. અને માં શક્તિ પણ મારી કુળદેવી છે, મારી જનેતા છે, એના માટે પણ મારે સોંગ કરવું હોય ત્યારે હા હો દુઃખની વેળાએ જ્યારે કોઈ ના આવે દુબળી વેળાએ જ્યારે કોઈ ના આવે સંભાળ લેવા જોને મારી શક્તિ આવે સંભાળ લેવા જોને મારી કુળદેવી આવે. જય બાબારી, જય મા કુળદેવી. મારા જલાવંશની કુળદેવી માં શક્તિને દિલથી પ્રણામ, 12 વીકના ધણીને દિલથી નમસ્કાર, નવવાર નમસ્કાર નમસ્કાર. જય બાબારી, જય રામદેવ. ખરેખર રહીજીભાઈ ઝાલા યાર, તમારા અવાજમાં ખરેખર એટલી મીઠાશ છે ને કે કાયદેસર રીતે આજ મને પણ લાગ્યું કે ના યાર રહીજીભાઈ ઝાલા એટલે ગુજરાતનું ઘરેણું કહેવાય. અને એકદમ ભજનિક તરીકે તમારું જોરદાર યાર નામ છે, કેમ કે બહુ જોરદાર લાગ્યું યાર ભજન સાંભળ્યું તમારું, બહુ ખૂબસૂરત અને બહુ જોરદાર લાગ્યું. તો આભાર રહીજીભાઈ આટલો તમારો, તમે સંભળાવ્યું એ બદલ. તો જય માતા જય બાબારી મિત્રો, આપણે રહીજીભાઈ સાથે ઘણી મુલાકાત કરી, ઘણી વાત કરી. તો મિત્રો હવે આપણે વિડીયોને આટલેથી કરીએ છીએ એન્ડ. અને મિત્રો જો અમારી યુટ્યુબ ચેનલ કેસીવી વ્લોગમાં તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જેવો સપોર્ટ આપ્યો છે એમ મિત્રો આપતા રહેજો. અને મારે રહીજીભાઈ સાથે પણ થોડી ઘણી વાત કરીએ આપણે. તો રહીજીભાઈ અમારી યુટ્યુબ ચેનલ વિશે દરેક ચાહક મિત્રોને શું કહેવા માંગો? તો દરેક મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી કે અમારા મિત્રની ચેનલ જયેન્દ્રભાઈની ચેનલ કેસીવી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. દરેકને કેટલી હું એવું કહું છું કે મારા જયેન્દ્રભાઈની ચેનલ ખૂબ આગળ વધે તો સપોર્ટ કરજો. દરેકને મારા ચાહક મિત્રોને મારા તરફથી જય રામાપીર, જય માતાજી અને જય બાબારી. અને ગુજરાતના નામી અનામી દરેક સિંગરોના તમને મિત્રો ઘર જોવા મળશે, ગામ જોવા મળશે અને મિત્રો તેમનો પરિચય પણ જોવા મળશે. તેથી અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઘણા મિત્રો યુટ્યુબ ચેનલ જુએ છે, લાઇક બી કરે છે, કોમેન્ટ કરે છે, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે. તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારા રહીજીભાઈ ઝાલાને મિત્રો દિલથી ખૂબ સપોર્ટ કરજો એવી મારી દિલથી આશા છે. અને દરેક મિત્રો જેમ કે દરેક નાનો કલાકાર હોય મિત્રો, કોઈ ગમે તેવો મોટો સિંગર હોય એકદમ મોટો બની નથી જતો. તમારા જેવા પબ્લિક સાથ સહકાર સપોર્ટ આપે છે ત્યારે જ દરેક પબ્લિક અને દરેક સિંગર મોટો બનતો હોય છે. તો મિત્રો અમારા રહીજીભાઈ ઝાલાને પણ જેમ સપોર્ટ કરો છો એમ ખૂબ સપોર્ટ કરતા રહેજો એવી મારી દિલથી આશા. દરેક ચાહક મિત્રોને જય માતાજી, જય બાબારી.